હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ વાગી ગયા છે સવારના 8 અને મમ્મી બનાવે છે ભાખરી અને હાર્દિક એના ફોનમાં કાંઈક જોવે છે. શું જોવે છે એ મને નથી ખબર. અને આ બાજુ મારી ચા દૂધ પીવા નતું એટલે દૂધ બહાર મમ્મીએ મૂકી દીધું છે અને હાર્દિક એનું ભાખરી અને કેરી ખાવા બેસી ગયા છે. પછી બપોરે મારે જમવું નહોતું એટલે મમ્મીએ મારા માટે કેરીનો રસ બનાવ્યો. મારો અને હાર્દિકનો તો અમે કેરીનો રસ પીધો અને પછી રોંઢે મમ્મી કાલનો પીઝો પડ્યો હતો તે પીઝો મમ્મીએ ખાધો અને પછી મમ્મીએ મારા માટે પાઇનેપલનું જ્યુસ બનાવી દીધું કેમ કે મને મજા નથી એટલે મમ્મી કહે કે તું પાઇનેપલનું જ્યુસ પી લે. તો મેં જ્યુસ પીધું ને આ બાજુ હાર્દિક એનું કામ કરે છે. તેને કામ હમણાં બહુ જ આવે છે એટલે કે હું કામ કરી લો પછી જમવાનો ટાઈમ થઈ જાય. એટલે મમ્મીએ સાંજની રસોઈ બનાવીને રસોઈમાં આજે હતું રોટલો અને આ બટેટાનું શાક હતું. મમ્મી કહે કે તું આરામ કર એટલે હું બનાવી નાખું છું. પછી મમ્મીએ લોટ બાંધ્યો રોટલીનો. આ બાજુ રસોઈ બની ગઈ. રસાવાળું બટેટાનું શાક, રોટલો અને મરચું હતું અને છાશ હતી. અને આ બાજુ મારો મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આવી ગયા હતા, તે જોઈ લેજો.